શિષ્યસ્તેહમ સાધિમામ સ્વામ પ્રપન્નમ. બે હાથ જોડી ભગવાન પાસે બેસી ગયા. કારણ શંકા ગલત વ્યક્તિ પાસે લઈ જાઓ તો એ શંકાને અશ્રદ્ધામાં ફેરવી દેશે, અને શંકા કોઈ ઉત્તમ ગુરુ પાસે જાઓ તો એ શંકાને શ્રદ્ધામાં ફેરવી દેશે. કારણ કે ગુરુ માટે શંકા પણ એક અવસર છે કે ચાલો શંકા તો શંકા લઈને મારી પાસે આવ્યો તો ખરા. એ શંકાને સાધન બનાવી પ્રશ્નને કૃષ્ણ સુધી લઈ જાય. બસ આજ ગીતાજી, પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા એ ભગવદ્ ગીતા. એ શ્રદ્ધામાં ફેરવી દે. અને ક્યાંક શંકાને ગલત વ્યક્તિ, અને એટલા માટે જ્યારે પણ કોઈ પણ શંકા જાગે તો બને તો ભલે મૌન રહી જજો, પણ ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા ન જતા. કારણ કે પોતે ગૂંચવાયેલો વ્યક્તિ હોય ને તે તમને પણ ગૂંચવી નાખે. એટલે તમને જ્યારે શંકાનું સમાધાન ન મળે એટલે તમને એમ લાગે કે જો મારી શંકા તો સાચી જ છે, આ બધું ખોટું, આમ ભોગ ધરવાના શું હોય, આમ પોડાડવાના શું હોય, જે આખી દુનિયાને જમાડે છે એને ભોગ ધરવાનો શું હોય, જે આખી દુનિયાને ઉઠાડે, જગાડે ને ઉડાવે એને પોડાવવાનો શેનો હોય, એને જગાડવાનો શેનો હોય. અને આમ કરી કરી જો આ બે વાતે હિન્દુ ધર્મને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું. અને આ બે વાક્યનો આપણે બધા જ દુરુપયોગ કરીએ. ઉપયોગ તો નહીં કહું, કઈ બે વાત આપણે બધા જ કરીએ, માનનારા ન માનનારા બધા જ. એક, ભગવાન તો ભાવના ભૂખ્યા, જે કરો એ ચાલે. અને બીજું, મારું દિલ ચોખ્ખું છે પછી મારે ક્યાં બધું કરવાની જરૂર છે. હું એને દુઃખ નથી પહોંચાડતો, હું કોઈને તકલીફ નથી આપતો, મારું દિલ ચોખ્ખું છે પછી મારે ક્યાં બધું ભક્તિ કરવાની જરૂર છે. આ બે વાતમાં આપણા આખા ધર્મને એટલું બધું નુકસાન આપણે પહોંચાડ્યું છે. પહેલી વાત, પ્રભુ તો ભાવના ભૂખ્યો. હું નહીં કહું તને કહી ગયા ભગવાન આવી ભાવનો ભૂખ્યો, તને વ્યક્તિગત પર્સનલી આવીને કહી જાય તો માનવું, ત્યાં સુધી શાસ્ત્રોની બધી વાત ફોલો કરવી. ભાવના ભૂખ્યા કરી કરીને આપણે બધું મૂકી દઈએ. ભગવાન ગીતાજીમાં સ્પષ્ટ કહે છે, ય શાસ્ત્ર વિધિ વિસૃજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિમ. શાસ્ત્ર વિધિને છોડી મનોકલ્પિત રીતે જે કરે એને સુખ નથી મળતું, પરમ ગતિ નથી મળતી, એને ફળ નથી મળતું. અને એટલા માટે ભાવના ભૂખ્યા કોના? ભક્તના ભાવના ભૂખ્યા. આપણે ભક્ત બન્યા નથી, આપણે ભક્ત બનવાની પ્રોસેસમાં છે. શબરી એઠા બોર ધરી શકે, આપણાથી ન ધરાય, કારણ કે આપણે શબરી જેવો ભાવ આપણામાં નથી. ભગવાને કોઈના પર કૃપા કરી હોય એનું અનુકરણ ન થાય, એને સિદ્ધાંત ન બનાય. ભાજી વિદુરની આરોગ્ય, આપણે વિદુર જેવો ભાવ નથી. અને એટલા માટે આ ભાવના ભૂખ્યા કહી અને ક્યાંક બીજાને નહીં, આપણે આપણી જાતને જ છેતરીએ. અત્યારની તકલીફ બુદ્ધિ નથી એની નથી, પણ બુદ્ધિ એટલી બધી વધી ગઈ છે કે હવે એ બુદ્ધિ બીજાને નથી છેતરતી, આપણી જાતને છેતરે છે. આપણી બુદ્ધિ આ સારા સારા શાસ્ત્રોના કોટેશન આપણા કોટ લઈ સારા સારા શબ્દોના પ્રયોગ કરે અને લોકો શ્લોકોય ગોતી આવે. પત્ર પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. પત્ર પુષ્પ ફલ જલ જે બી ધરો, જે ભક્ત મને ધરે હું આનો આરોગું છું. પણ કોણ ધરે? ભક્ત. યો મે ભક્ત્યા. આપણે ભગવદીય નથી, આપણે ભક્ત બનવાની પ્રોસેસમાં છીએ. જે દિવસે તમે ભગવદીય થઈ જાઓ પછી ભલે જે ધરશો એ પ્રભુ આરોગશે, પણ જ્યાં સુધી ભગવદીય નથી થયા ત્યાં સુધી શાસ્ત્રોની બધી વાતો ફોલો કરવી જોઈએ. એટલે પહેલી આ વાત, ભગવાન ભાવના ભૂખ્યા એમ કરીને પોતાને ન છેતરતા. બીજાને તો છેતરવાની વાત પછી રહી, આપણે આપણી જાતને ન છેતર. બીજી વાત, મારું દિલ ચોખ્ખું છે એટલે મારે કંઈ કરવાની જરૂર નથી, આમ કરીને પણ પોતાને ન છેતર. એટલે દુનિયામાં દરેકને એમ લાગે ને મારું દિલ ચોખ્ખું. કોને એવું લાગે મારું દિલ ખરાબ છે? જેમ કે તું મારું દિલ ચોખ્ખું, એના પાડોશીને જઈને પૂછો ખબર પડે કેટલું દિલ ચોખ્ખું છે. આપણી જાતને પૂછીએ તો આપણે તો કહીએ જ ને દિલ ચોખ્ખું છે. અરે હજી તને ભગવાન પાસે બેસવાની ઈચ્છા નથી થતી, ભગવાનની સેવા કરવાની ઈચ્છા નથી થતી, એ જ પ્રમાણ આપે છે કે હજી તારું દિલ ચોખ્ખું નથી થયું. કારણ કે જો દિલ ચોખ્ખું થઈ ગયું હોત તો તું ભગવાનની ભક્તિમાં લાગી જ ગયો હોત.
તું ભગવાન વગર રહી જ ન શકત. અને એટલા માટે પોતાની જાતને પોતે સર્ટિફિકેટ ન આપી દો કે મારું દિલ ચોખ્ખું છે. તમારા નિકટના લોકોને પૂછો તો ખબર પડે. અને એટલા માટે દિલ ચોખ્ખું હોય એ તો વધારે ભક્તિ કરે, એ ભગવાનથી દૂર ન ભાગે. અને એટલા માટે આ શબ્દનો પણ ઉપયોગ કરી પોતાની જાતને છેતરતા નહીં કે મારું દિલ ચોખ્ખું છે એટલે મારે કઈ કરવાની જરૂર નથી. દિલ ચોખ્ખું હોય એ તો ભક્તિ અને સત્કર્મો કર્યા વગર રહી જ ન શકે. ભગવાનથી નજીક જવાની ઈચ્છા નથી થતી, એ જ બતાવે છે કે હજી મારું અંતઃકરણ પવિત્ર નથી થયું. કે એમ કે યો યદંત સતમ ભજે, આ તો સહજ પ્રકૃતિ છે આત્માની, આ કર્મ નથી. ભગવાનને ભજવું એ તમારું કોઈ સત્કર્મ નથી, એ તમારા આત્માનો સ્વભાવ છે. આ સહજ નેચર છે. જેમ કોઈ વસ્તુ જમીનમાંથી ઉપાડી છોડી નીચે પડી, કારણ કે પૃથ્વીનો ટુકડો છે, એ પૃથ્વીનો અંશ છે એટલે અંશી તરફ જાય છે. ગુરુત્વાકર્ષણ બળ જેને કહીએ કે લઘુનું ગુરુ પ્રત્યેનું આકર્ષણ, જેમ જેનો ટુકડો જે હોય એ તરફ એ જાય, એ સહજ નેચર છે. એમાં આત્મા ભગવાનનો અંશ છે. એ ભગવાનને ભજે એનું સત્કર્મ નથી, એનો સ્વભાવ છે, એની પ્રકૃતિ છે. ભગવાનથી દૂર કરી આપણે આત્માને એના સ્વભાવથી દૂર કરીએ છીએ, એની પ્રકૃતિથી દૂર કરીએ છીએ. અને એટલા માટે આત્મા દુઃખી થાય છે, કારણ કે ભગવાનથી દૂર થાય છે. આમ શાસ્ત્ર આજ્ઞા તો મૂળ વાત જે કરું છું કે શંકા પ્રગટે ખરાબ નથી, પણ ગલત વ્યક્તિ આગળ એ પ્રસ્તુત કરવી ખરાબ. અને એટલા માટે ઓથેન્ટિક પર્સન પાસેથી ધર્મનું જ્ઞાન લેવું. ગમે તે જેને, કારણ કે આપણું નોલેજ ક્યાંથી ભેગું થાય? થોડું ટીવીમાં સિરિયલ જોઈએ, ક્યાંક એક બુકનું પેજ વાંચ્યું, ક્યાંક કોઈ મેગેઝિન વાંચી, કોઈ છાપામાં લેખ વાંચ્યો, અને પછી જે ખીચડી થાય આપણા જ્ઞાનની, પછી કન્ફ્યુઝ થયા કરીએ. અને કન્ફ્યુઝ થઈને આ બધું બહુ અઘરું, અમને ના આવડે, આ બધું બહુ અઘરું. અઘરું નથી, આપણે સુવ્યવસ્થિત એનું જ્ઞાન નથી લીધું. એની વિશાળતા એનું મહાત્મ્ય છે, એની કમજોરી નથી. આપણા એટલા વિશાળ શાસ્ત્રો છે, અને એને કમજોરી ન કહેવાય, એની મહાનતા કહેવાય. પણ સુવ્યવસ્થિત રીતે જાણવાથી ભક્તિ દ્રઢ થાય છે. આપણે પુષ્ટિ માર્ગ માટે પણ બહુ અઘરું, બહુ અઘરું, બહુ એમ કરીને કેવી પરસેપ્શન, એવી ધારણા બનાવી લીધી. કઈ અઘરું નથી, સાવ સહેલું છે, સરળ છે. આપણે શું પેલા મરજાદી વૈષ્ણવને જોઈ લીધા ને, અને એમને જોઈને એમ લાગે કે આવું ન કરો તો પુષ્ટિ માર્ગ જ ન કહેવાય. ના, આજે સવારે જ હું વાત કરતો હતો કે આપણે એક માળા કરીએ તોય પુષ્ટિ માર્ગી છે, આપણે એક પાઠ કરીએ તોય પુષ્ટિ માર્ગી છે, આપણે ખાલી એકવાર હવેલીમાં દર્શન કરવા જઈએ છે ને તોય પુષ્ટિ માર્ગી છે. વધારે કરે એ જ પુષ્ટિ માર્ગી એમ નથી. અને જે વધારે કરતા હોય ને એને ઓછું કરનારને પણ હીન નહીં જાણવા, નાના નહીં જાણવા. ઘણી વાર આપણી આ તકલીફ થઈ જાય છે. એક વસ્તુ સમાજમાં સ્પષ્ટ કરી લેજો, તમે ભલે મરજાદ પાળતા હો, સકડી ભોગ ધરતા હો, વધારે કરતા હો, આખો દિવસ સેવામાં ગાળતા હો, પણ કોઈ મિશ્રી ભોગ ધરતું હોય ને એને નાનો ન જાણતા. આપણે કોણ આ મોટો નાનો કરનાર? કેવી કૃપા ઠાકોરજી એના ઉપર છે કે એના હાથની ઠાકોરજી મિશ્રી આરોગે છે. એ કોઈ નાની વાત છે? જેના મુખમાં ભગવદ નામ રહેતું હોય ને એને વંદન કરવા જોઈએ, એને નાનો ન ગણાય. આપણા સમાજની એક ધારણા થઈ જાય કે બસ જે વધારે સેવા કરે એ જ સાચા વૈષ્ણવ ને બાકી બધા ખરાબ. ના, ક્યારે પણ અલૌકિક કાર્યોમાં લૌકિક રીતે તુલના નહીં કરવી. જ્યારે પણ ભગવત કાર્યો કરવા જાવ ને, એ પાઠ હોય, સેવા હોય, સત્સંગ હોય, કથા હોય, મનોરથ હોય, ક્યારે પણ એવું તુલના નહીં કરવી કે પેલા કરતા આપણે મોટું કર્યું, પેલા કરતા આપણે સારું કર્યું. ક્યારે? દરેકનું ભગવત કાર્ય શ્રેષ્ઠ જ છે. ક્યારે પણ તુલના નહીં કરવી, કારણ કે તો પછી અલૌકિક કાર્યોમાં લૌકિકતા પ્રવેશી જશે. અને જ્યાં લૌકિકતા પ્રવેશી જાય ત્યાં પછી ભગવાન નથી આવતા. એટલે કોશિશ કરવી. તમે વધારે સેવા કરો છો, વંદન. તમે અંતકડી ધરો છો, વંદન. તમે કોઈ દૂધઘર ધરો છો, વંદન. તમે મિશ્રી ધરો, વંદન.